अरे अरे मस्त एवी केरीनी सीजन चालती होय अने एमां टिप्स अने आइडिया लगावी आपणे आम पापड़ बनावीए ने तो जरा पण भूल पड़े नहीं। दोस्तों एटला मस्त बनशे के चीपकशे भी नहीं अने तूटशे भी नहीं, आटला ट्रांसपरंट। ए माटे आपणी पसंदगीनी केरी लेवानी छे, छोली अने आनो रस काढवानो छे मिक्सरमां। दोस्तों ध्यान रहे मिक्सरमां पीसती वखते कशुं ज एड करवानुं नथी, बस स्ट्रेनरमां नाखी अने गाળી लेवानुं जेथी आवा रेसा होय ए નીકળી જાય। હવે પેનની અંદર ગરમ કરવા મૂકવાનું, જરા જરા પરપોટી દેખાય એટલે આની અંદર ખાંડ એડ કરવાની। ગરમ કરતી વખતે છાંટા ઉડે તો આ રીતે ઢાંકણ રાખજો જેથી દજાય નહીં। બસ દોસ્તો આટલી એક તાર જેવી દેખાય ને એટલે તૈયાર। થોડોક લીંબુનો રસ નાખો અને ફેરવી અને થાળીની અંદર ઘી લગાવી આ રીતે પતલા પતલા લેયરમાં એને સ્પ્રેડ કરવાની। બસ 3 થી 4 કલાક સુધી તડકામાં સૂકવો અને આપણા પાપડ તૈયાર। અવનવી ટિપ્સ અને વિશેષ જાણવું હોય ને તો ફૂલ વિડીયોની લિંક નીચે છે। પ્રયત્ન ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો।